તો પશુપાલન મિત્રો આપણે જે ગાયો કે ભેહું તમારે નવરાવી હોય પ્રેશરથી, તો હવે આપણે દેશી જુગાડ કઈ રીતનો બનાવવાનો છે કે સમજી લો કે દેશી જુગાડ બનાવવાની કઈ રીતની રીત છે. તો આ આપણે લેટર પાઇપ છે, આ લેટર પાઇપ છે અને આપણે જ્યારે પાણી હાલતું હોય ત્યારે આની અંદર કઈ રીતનું આપણે ફિટ કરવાનું રહેશે. તો આપણે પ્રેશરથી આપણી ગાય અથવા ભેંસને એકદમ સરસ સારી રીતથી આપણે નવરાવી શકીએ. તો પશુપાલન મિત્રો ખરેખર આપણે જ્યારે લાઇટ એટલે બોર હેડતો હોય ત્યારે આપણે ગાયને અથવા ભેંસને નવરાવવા માટે તમારે આ વસ્તુ છે એ સમજી લો કે આ પાછળનું ઢાંકણું છે, સમજી લો આપણે શેડા ઉપર ફિટ થાય છે, આ લેટરના શેડા ઉપર ફિટ થાય છે. હવે આની અંદર કઈ ટાઈપનું આપણા કરવાથી આપણી ગાય અથવા ભેંસને આપણે વ્યવસ્થિત નવરાવી શકે. આપણે જો આપણે હમણાં ભેંસ નવરાવશે એટલે તમે પૂરો વિડીયો જોઈ લો. આની અંદર શું પ્રોસેસ કરવાની છે એ તમને બતાવવાનો છું. તો પશુપાલન મિત્રો આપણે આજે આ વસ્તુ લઈ લેવાની છે, પાછળનું ઢાંકણું છે, આની અંદર તમારે આ ટાઈપનો હોલ કરી દેવાનો છે, વચ્ચોવચ્ચ ફ્રેશ હોલ કરી દેવાનો છે. એની અંદર કોઈ પણ ભૂલ નહીં કરવાની. અને સામેથી સમજી લો કે આપણે હોલ કર્યો છે એની અંદર સામે ઓઠો ના હોવો જોઈએ. જો અહીંથી સામેની સાઈડ છે કે નહીં, અહીંયા હોલ તમને દેખાઈ રહ્યો છે, અહીંયા તમે હોલ કઈ રીતનો કરવાનો છે કે આની અંદર તમારે કોઈ પણ ગરમ વસ્તુ કરી, લોખંડનો સળિયો ગરમ કરી અને વચ્ચોવચ્ચ નાખી દેવાનો છે, એટલે હોલ સરખો પડી જાય. સરખો હોલ પડશે એટલે તમે આ રીતનું ફિટ કરી દેશો, આ ટાઈપનું, અને અહીંથી બંગડી મારી દેવાની છે, આ ટાઈપની બંગડી ફિટ કરી દેવાની છે બરાબર ઢાંકણાની અંદર. અને પછી તમે આપણો બોર ચાલતો હોય ત્યાંથી તમે વાલ ચાલુ કરશો એટલે તમારે ફૂલ પ્રેશરથી તમે ગાયો અથવા ભેંસોને નવરાવી શકશો. અને એવી પણ આનેથી ગાયને બે એવી નવરાય છે, કારણ કે તમે વાત જવા દો, મસ્તીનો ગારો બીજો હશે કમ્પ્લીટ થઈ જશે. તો આ રીતની આપણે આ ઉપાય હતો.
કરું.